Laugh at your present if it is not suitable to you. વર્તમાન આપણા હાથમાં છે, પ્રેઝન્ટ. Never look back or never expect future. આવતીકાલની ચિંતા નથી કરવી, બહુ સ્વપ્ન નથી જોવા, બહુ અપેક્ષાઓ કાલ માટે નથી રાખવી, કેમ કે નિરાશ થઈ શકીએ છીએ. ભૂતકાળની તો વાત જ ભૂલી જઈએ, કેમ કે હવે એ પાછું નથી આવવાનું, એની શું વાત કરીએ. હા, પણ વર્તમાન કાળ મારા હાથમાં છે. પણ ઘણી વખતે વર્તમાન કાળ જેવો લાગે છે. બધા દુઃખ, બધી તકલીફો, બધી નિષ્ફળતાઓ, કશું અનુકૂળ ના થાય આપણને ગમતું, એ બધું અત્યારે જ બનવા માંડે એક સામટું. મેં એવું પણ એક વાત સાંભળી હતી કે જ્યારે તકલીફો અને દુઃખ આવે ને ત્યારે એકલી નથી આવતી, ટોળામાં આવે છે. They are in thousands. Unwanted things will come to you in thousands. ના ગમતી વસ્તુઓ હુમલા કરશે અને એક સામટા આ બાજુથી ચારે દિશામાંથી. તો વર્તમાન જ્યારે આવો ખતરનાક હોય તો શું કરીએ કે સર અમે ભૂતકાળ સામું નહીં જોઈએ, અમે કાલના સ્વપ્ન નહીં જોઈએ. અરે પણ આજ તો અમારા હાથમાં છે, અમારે જીવવાની છે અને એ આટલી ખતરનાક છે તો શું કરીએ. યસ, હોઈ શકે, થવી જ જોઈએ. એ તમારી પરીક્ષા છે. અત્યારનો સમય જીવ લેણ નીકળે, મારાથી એક મિનિટ પસાર નથી થતી, મારાથી સહન નથી થતું, એવું હોય, થઈ શકે. બધી જ વસ્તુ બનવાનું બધા જ ચાન્સીસ છે. આ જિંદગી છે સાહેબ. આ સલામત ફિક્સ ડિપોઝિટ નથી જે બેંકમાં મૂકીને ઊંઘી ગયા. આ જિંદગી છે, પળે બદલાતી રહેશે. માટે આવી ખતરનાક સ્થિતિ તો આવશે ને આવ્યા જ કરશે. તો શું કરીએ? જ્યારે કંઈ ના ચાલે ને ત્યારે હસીએ એની સામે. સ્માઇલ નહીં આપવાનું, સ્માઇલ નહીં. બધું જ જ્યારે વિચિત્ર થાય ને ત્યારે એની સામે હસવાનું, એની સામે ખુશ થવાનું. એ કેવી રીતે? બસ હવે બધું તું કરવા જ બેઠો છું ખરાબ, બધું જ મારી વિરુદ્ધમાં જઈ રહ્યું છે. કશું મારાથી બદલી શકાય એવું છે નહીં, કશું થાય એવું છે નહીં. તો યાર જે થાય થવા દે. વધારેમાં વધારે શું થશે? બરબાદ, बदनाम. तो क्या बदनाम होने से नाम नहीं होगा? अरे बर्बादी પણ એક પ્રકારની આબાદી છે. બધું લઈ લે, ચલ. એમ કરીને જો એની સામે ઉભા રહી જઈએ ને અને હસીએ ને, કર, જેટલું થાય એટલું કર, હું ઊભો છું, ભાગીશ નહીં, એક પણ ડગલું પાછળ નહીં ચાલો. અને હસો એની સામે, એની મજાક ઉડાવો. કર હજી, કર જેટલું જોર થાય એટલું. એ થાકી જશે ત્રાસ કરીને અને પછી ઢીલા પડશે. એટલા માટે કે આની પર તો અસર જ નથી થતી અને તમે સફળ થશો. હા, અત્યારે જીતશો નહીં, સફળ થશો. એને એવું લાગશે કે હું ડરાવી ના શક્યો. તમે ડર્યા નહીં, એ જ તમારી સફળતા છે. બસ જ્યારે નબળા સંજોગો આવે, લાગે અસહ્ય સ્થિતિ છે, laugh at them and they will move away from your life.